ભાજપે મયંકભાઈ નાયક રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થતા ભાવનગર બક્ષીપંચ મોરચાએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો। રાજ્યસભાની ચૂંટણી આવનારા દિવસોમાં થવાની છે, ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાંથી 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં મયંકભાઈ નાયકનો સમાવેશ થાય છે। ભાજપે ગુજરાતમાંથી જેપી નડ્ડા, મયંકભાઈ નાયક, ગોવિંદભાઈ ધોળકિયા તેમજ જસવંતસિંહ પરમારના રાજ્યસભા ઉમેદવાર તરીકેના નામ જાહેર થતાની સાથે જ ભાવનગર શહેર બક્ષીપંચ મોરચા દ્વારા શિવાજી સર્કલ ખાતે ફટાકડા ફોડી અને એકબીજાને અભિનંદન પાઠવી હર્ષની લાગણી અનુભવી હતી। મયંકભાઈ નાયક ભાજપના પ્રદેશ બક્ષીપંચના મોરચાના હોદ્દો વહન કરી રહ્યા છે। हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं, भारत माता की जय। ओके, આજે ગુજરાત રાજ્યના 4 રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે। એમાં ખુશીની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ, પ્રદેશ ગુજરાતના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયક, ગોવિંદભાઈ ધોળકિયા અને જસવંતસિંહ પરમાર, આ 4 નામ રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ થયા છે। એમાં અમને એ વાતની ખુશી છે કે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ થયા છે। અને બીજા મયંકભાઈ નાયક, જે અમારા બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ છે, એ પણ નોમિનેટ થયા છે। એની ખુશીમાં આજે બક્ષીપંચ મોરચા તરફથી ફટાકડા ફોડી અને ખુશીનો ઇઝહાર કરવામાં આવ્યો છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। भारत माता की जय।